પ્રતિવાદીએ પોતાની દાવાની અંદર નામદાર કોર્ટને સપ્રેસ કરવા પ્રયત્ન કરેલ છે એમ તમે કહી શકો? આ બધું રજૂ કરીને તો આ બધી વસ્તુઓ જે છે એ તમે તમારા દાવા માટે કરી શકાય. હજી તો લાંબુ લિસ્ટ છે. કીધું ને કે આક્ષેપ કરવા એના કરતાં પ્રતિ આક્ષેપ તો હજી ઘણા બધા લાંબા થાય. એના મુદ્દા જે છે એને આપણે નકારવાના રહ્યા અને પછી આપણા નવા મુદ્દાઓ જે છે એ રજૂ કરવાના રહ્યા કે ભાઈ દાવામાં કોઈ વિસંગતતા હોય તો એનું ધ્યાન દોરો કે આ બે જગ્યાએ રજૂઆત કરે છે, બેયમાં અલગ અલગ વિસંગતતાઓ છે. વાદી સાબિત કરે કે પોતાનો દાવો સાચો છે તો એના માટે એને પુરાવાનું અર્થઘટન કરવું પડે. એ જે રીતે મનમાયનું અર્થઘટન કરે છે એવું ચાલે નહીં. મૂળ સર્વે નંબરનો ભાગ ન હોય તો કહી શકો કે આ ભાગ ત્યાંથી છૂટો પડ્યો છે, ન્યા દાવો માંગ. મારા સર્વે નંબર યારે કાંઈ લેવા દેવા જ નથી. ટિપ્પણ ઓવરલેપિંગ થતા હોય તો એ કહી શકાય કે આ ટિપ્પણ ચલાવવા પાત્ર નથી. ઓવરલેપિંગ ટિપ્પણથી તો કાંઈ રસ્તા મળે નહીં. માંગણીવાળો રસ્તો ક્યારેય હયાત હતો જ નહીં. તાર ફેન્સિંગ કે દિવાલ કરેલ હોય તો મૂળ રસ્તો દબાતો નથી એવી રજૂઆત કરી શકો કે મેં તાર ફેન્સિંગ કરી છે, હવે એને કારણે એને વાંધો ઊભો થયો છે. થાય ને હાકડો થઈ જાય એવું દેખાય, સમજા? ઓલા દબાવીને હાલતો હોય તો કાંઈ એ રસ્તો એને નવો મળે નહીં. મૂળ જગ્યાએ જેમ છે એ જ સ્થિતિમાં અમે અમારી તાર ફેન્સિંગ કરી